ભવનાથના મેળામાં જતા ભક્તો માટે એસટી નિગમ દ્વારા વિશેષ 70 બસની ફાળવણી કરવામાં આવી છે અને અત્યાર સુધી 1.2 લાખથી વધુ લોકોએ આ સેવાનો લાભો લીધો છે। એસટી વિભાગને પણ 60 લાખથી વધુની આવક થઈ રહી છે। મેળામાં લાખો લોકો આવતા હોય છે ત્યારે જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તરફ જવા દર 10 મિનિટે બસની સુવિધા રાખવામાં આવી છે। आज जयरे चौथो दिवस त्यारे एसटी निगम द्वारा पण आपने जे रस्ते बसावुं छुं के जे रीते भवनाथ तलेटी जवा माटे बस અહીંથી મળશે જે 70 થી વધુ બસો જ્યારે અહીંયા એસટી નિગમ દ્વારા રાખવામાં આવી છે ભાવિકોની સુખાકારી માટે। આપને જે દ્રશ્ય બતાવું છું કે જે મોટી સંખ્યામાં લાઈનો લાગી છે એસટીમાં જૂનાગઢ બસ સ્ટેન્ડથી જ્યારે ભવનાથ તલેટીમાં જે શિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો જઈ રહ્યા છે, મોટી સંખ્યામાં લાઈનો લાગી છે। જ્યારે આ એસટીની સુખાકારી સુવિધાને પણ ભાવિકો વધાવી રહ્યા છે। બીજી તરફ આપણી સાથે જે એસટી નિગમના મેનેજર મકવાણા સાહેબ આપણી સાથે જોડ્યા છે એમની સાથે વાત કરશું કે જે રીતે સાહેબ આજે ચોથો દિવસ છે, ચોથા દિવસ દરમિયાન જ્યારે કેટલી આવક થઈ છે, કેટલા મુસાફરોએ જ્યારે આ મુસાફરી કરી છે અને કેટલી બસો રાખવામાં આવી છે। હાલમાં જે ભવનાથ તળેટીથી જૂનાગઢ ને જૂનાગઢથી ભવનાથ તળેટી જવા માટે કુલ 70 બસો રાખવામાં આવેલી છે અને હાલમાં જે એસટી નિગમ દ્વારા જે 22, 23 ને 24 આ 3 દિવસના અરસામાં જે એસટી નિગમને જે છે ખાલી મેળામાંથી જે છે 60 લાખ ઉપરની આવક થયેલી છે અને આ જે બસોનો લાભ જે છે અંદાજિત 1 લાખથી ઉપર મુસાફરોએ આ બસનો લાભ લીધેલો છે। બીજું આપણું પ્લાસ્ટિક મુક્તની વાત કરો। બીજું હાલમાં જે પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચાલી રહ્યું છે, તંત્રની સૂચના અને અમારા એસટી વિભાગ દ્વારા પણ જે છે એમાં પૂરેપૂરા સહભાગી થયા છે। ભવનાથ જે છે ભવનાથ તળેટી આખું એક જૂનાગઢનું હૃદય કહેવાય છે અને પર્યાવરણને સાચવવું એ એક આપણી નૈતિક ફરજ છે અને આપણે નિભાવી જ છે। એટલે અમે મુસાફર જનતાને પણ એવો આગ્રહ રાખીએ છીએ કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત ભવનાથ હોય તો પ્લાસ્ટિકની બોટલો, વેફરો એવું બધું કોઈ તમારે ભવનાથ પર લીધો આ પર્યાવરણ છે એનું આપણે જતન કરીએ અને આપણું જંગલ જે છે ને પ્લાસ્ટિક મુક્ત કરીએ। આ હતા એસટી નિગમના જે જૂનાગઢ ડેપોના મેનેજર તેઓ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જે 3 દિવસ 22, 23 અને 24ના 3 દિવસ દરમિયાન 60 લાખથી વધુ આવક થઈ છે। 1,28,000 જેટલા મુસાફરોએ જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તરફ જવા માટેની મુસાફરી કરી છે। હાલ પણ જ્યારે આજે ચોથો દિવસ, હજુ 2 દિવસ આવતીકાલે મહાશિવરાત્રી, ત્યારે 2 દિવસ દરમિયાન પણ લાખોની સંખ્યામાં ભાવિકો આ એસટીનો લાભ લઈ અને શિવરાત્રીના મેળામાં જશે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ। અશ્વ એટલે ઉર્જાનું